Tech Expo Gujarat needs no introduction after its immense success in 2024. Today, we are here to unveil a whole new chapter of collaborative opportunities. Here's introducing Tech Expo Gujarat Business Retreat 2025. So, welcome Bhavik bhai. સૌથી પહેલો પ્રશ્ન ટેક એક્સપો ગુજરાત રિટ્રીટ 2025 શું છે? આફ્ટર અ સક્સેસ ઓફ ટેક એક્સપો ગુજરાત 2024 અમને એમ લાગ્યું કે નેક્સ્ટ વર્ઝન ઇઝ કમિંગ ઇન 2026 રાઈટ. સો ઇન બિટવીન અમારે એવું કંઈક કરવું જોઈએ ઇન્ડસ્ટ્રી માટે દેટ વિલ એકચ્યુઅલી મેક અ વેલ્યુએબલ પ્રપોઝેશન ટુ ધેમ રાઈટ. સો વી જસ્ટ કમ વિથ અ ટેક એક્સપો ગુજરાત રિટ્રીટ. આ એક એવું પ્લેટફોર્મ છે where almost like 250, more than 200 entrepreneurs, IT owners, VCs and industry giants are coming together for almost 48 hours and they are going to spend time with each other. હવે ઓડિયન્સની વાત કરું તો ઓડિયન્સ is from an industry giant who has already spent like 15 years, 20 years in the industry and the newbies who has just started their journey. So it's an event which like you are giving and take. Give and take an event છે where people from industry who has spent a lot of time in it going to spend their experience. એ એમનો experience share કરશે while the newbies going to share the energy, what energy they are going to have. And along with that we have a lot of events also where we have a keynote speaker, we have industry giants who are going to tell their experience. We have brainstorming games, brainstorming activities are going to there. Like overall એવી ઇવેન્ટ છે કે જ્યાં 48 hours ખાલી એની પર કોન્સન્ટ્રેટ કરવામાં આવશે કે how you are going to make your business great or how you are going to make your individual personality great where you can just take your business to a next level. રાઈટ. સો એક આખી ઇવેન્ટ એના માટે જ ઓર્ગેનાઇઝ અને ડિઝાઇન કરેલી છે કે જ્યાં તમે તમારું એક સચ પોટેન્શિયલ બહાર લાવી શકો. રાઈટ. તમે કીધું કે ટેક જાયન્ટ્સથી લઈને સ્ટાર્ટઅપ પણ આમાં બંને સાઇઝ ઓફ બિઝનેસીસ અહીંયા આવી શકે છે અને તમે એ પણ મેન્શન કર્યું કે 48 hours આનું ડ્યુરેશન છે. આપણે વેન્યુ પર આવે એની પહેલાં એક આપણે આના ઉપર લાઇટ થ્રો કરીએ કે કોણ લોકો આમાં પાર્ટિસિપેટ કરી શકે છે અને પછી આપણે એક પછી એક એમના ઉપર જઈશું કે એમને આનામાંથી ટેક એક્સપો બિઝનેસ રિટ્રીટમાંથી શું વેલ્યુ મળી શકે છે. સો ફર્સ્ટ આપણે એમ જાણીએ કે આમાં કોણ પાર્ટિસિપેટ કરી શકે છે. સો મેઇન ઓડિયન્સ આની છે ને આઈટી ઓનર્સ છે જે લોકો હોલ્ડ કરે છે કંપની અને હુ આર જસ્ટ રનિંગ ધીસ બિઝનેસ મે બી ફોર અ લોંગ ટાઈમ ઓર મે બી અ સ્ટાર્ટઅપ ઓલ્સો. સો આઈટી products or IT enabled products now owners, IT services now owners, and those people who are into this particular industry, maybe like those are the VCs or maybe those are the investors who like to invest in this particular industry. They definitely can come and join this particular retreat. સો એવું નથી કે આઈટીની બહારનું કોઈ પર્સન આમાં નથી પાર્ટિસિપેટ કરે. અગર એ ઇન્વેસ્ટર છે અને એને આઈટી બિઝનેસીસમાં ઇન્વેસ્ટ કરવામાં ઇન્ટરેસ્ટ છે તો આ પ્લેટફોર્મ એમના માટે પણ છે. Right. So I mean we definitely going to have a curated list. It's not something that like you willing to and you are going to participate. So it's a curated list of the people. Right. So if you are interested, you are going to apply for it or you are going to pay the price for it for the initial one. And then we are just going to curate the list like okay, you are capable or you are eligible to join this particular event. એટલે એવું નથી કે ના ચલો આપણે કોઈએ ઓપન થિયેટર ટિકિટ નથી કે હા ક્લોઝ ઇવેન્ટ છે. ઓકે. આની એપ્લિકેશનની પ્રોસેસ કઈ રીતે છે? એપ્લિકેશનની પ્રોસેસ તમારે એક સિમ્પલ અમારી વેબસાઇટ છે ત્યાં જઈને તમે રજિસ્ટર કરી શકો છો અને ઇનિશિયલ અમાઉન્ટ તમે પે કરી શકો છો. સાથે તમારે તમારી ડિટેલ આખી ભરવાની છે કે તમારું લિંક્ડઇન શું છે, તમારો પ્રોફાઇલ શું છે, શું તમે કરી રહ્યા છો અને વોટ યુ આર વિલિંગ ટુ પાસ ઓન ઓર તમારો એક ઇન્ટેન્શન શું છે આના માટેનો. એન્ડ દેન અવર ટીમ ઇઝ વર્કિંગ ઓન ઇટ. સો બેઝ ઓન દેટ વી વિલ ડેફિનેટલી ગોઈંગ ટુ કોલ યુ કે હા તમે આ તમારું એક બેકગ્રાઉન્ડ ચેક થશે અને એના પછી તમને એક એન્ટ્રી મળવાની છે. બરાબર. આમાં કેટલી આઈ સપોઝ આમાં લિમિટેડ સીટ્સ છે? તો કેટલી છે? અરાઉન્ડ 240 સીટ્સ અમે અત્યારે રાખી છે દેટ કન્ક્લુડ ઇન ટર્મ્સ ઓફ IT owners, VCs, investors
સ્પીકર્સ. અમે ઇન્ડસ્ટ્રીના ઘણા જાયન્ટ્સ અને ઘણા સારા સ્પીકર લાવી રહ્યા છે. સમ ઓફ ધ નેમ્સ આર ઓલરેડી ફાઇનલાઇઝ ઓલ્સો વિચ રિયલી ગોઈંગ ટુ એટ્રેક્ટ લોટ ઓફ પીપલ ટુ જોઈન ધીસ પર્ટિક્યુલર ઇવેન્ટ. અને આ ઇવેન્ટ એવી છે કે નોટ ઓનલી લિમિટેડ ટુ અમદાવાદ ઓર નોટ ઓનલી લિમિટેડ ટુ ગુજરાત. વી આર જસ્ટ ટ્રાઇંગ ટુ હેવ અ પીપલ ફ્રોમ ડિફરન્ટ ઇન્ડસ્ટ્રી, રાઇટ? કોઈ એક કોમ્યુનિટી કે કોઈ એક ગ્રુપ માટે આ પર્ટિક્યુલર ઇવેન્ટ નથી. સો યુ આર ગોઈંગ ટુ મીટ અ લોટ ઓફ પીપલ across India, across different industry, different segment of IT. અને એ લોકો એક ભેગા થઈ અને એક ઇવેન્ટ એવી થવા જઈ રહી છે કે જ્યાં ગીવ એન્ડ ટેકનો એક અપ્રોચ છે અને પીપલ વિલ ડેફિનેટલી શેર ધેર એક્સપિરિયન્સ, શેર ધેર એનર્જી, શેર ધેર લર્નિંગ, વોટ દે હેવ લર્ન ફ્રોમ ધ પાસ્ટ. અને સાથે સાથે જે ન્યૂબી સામાન છે, સ્ટાર્ટઅપ સામાન છે, હાઉ દે આર મેકિંગ ઇટ. અત્યારે આ ઇન્ડસ્ટ્રીનો એક મોટો પ્રોબ્લેમ એવો છે કે વી આર કમ્પ્લીટલી હ્યુમન સેન્ટ્રિક, રાઇટ? વી ડોન્ટ હેવ અ મશીન્સ ઇન ટર્મ્સ ઓફ મેન્યુફેક્ચરિંગ, રાઇટ? સો જે છે હ્યુમન માઇન્ડ છે, રાઇટ? એક એક્સપિરિયન્સ પછીનો પર્સન લાઈક 15 વર્ષની ઇન્ડસ્ટ્રીમાં છે, 20 વર્ષની ઇન્ડસ્ટ્રીમાં છે, દે હેવ ડન લોટ ઓફ થિંગ્સ. અને એમાં એવું થઈ રહ્યું છે કે કદાચ 80%, 75% પીપલ આર એવા છે કે જેને ઘણો એક્સપિરિયન્સ થયો પણ છતાં એમનું લર્નિંગ ડે બાય ડે ચાલુ જ છે. એન્ડ ધેર આર સર્ટેન પીપલ જેમનું લર્નિંગ સ્ટોપ થઈ ગયું છે. So how you are going to make yourself energetic, how you are going to make yourself aware about new technology. તો અહીંયા એવું ન્યૂ બ્લડ બી આવવાનું છે કે જ્યાં તમે ડેફિનેટલી એમની પાસેથી બી એક લર્નિંગ ઓપોર્ચ્યુનિટી રહેશે. ઇટ્સ નોટ સમથિંગ દેટ ધ પર્સન હુ ઇઝ હેવિંગ ધ ગ્રેટ એક્સપિરિયન્સ ગોઈંગ ટુ ડિલિવર ધ નોલેજ, બટ યુ આર ડેફિનેટલી ગોઈંગ ટુ હેવ ધ એનર્જી ફ્રોમ ધ ન્યૂ બ્લડ ઓલ્સો, રાઈટ? સો ડેફિનેટલી. અને કોઈ સ્ટાર્ટઅપ માટે કે એના માટે શું છે તો કે યુ વિલ હેવ અ લોટ ઓફ એક્સપિરિયન્સ ફ્રોમ લોટ ઓફ પીપલ કે એમણે શું ભૂલ કરી છે, કે એમણે શું સ્ટેપ લીધા, એમાં એમને બેકવર્ડ થવું પડ્યું કે એમાં બેકફાયર થયું છે. તો એ સ્ટેપ્સ કદાચ એ ન્યૂ જનરેશન આવી રહી છે, હા, એમને એક એવો આઈડિયા મળશે કે આ વસ્તુ નથી કરવા જેવી. સમવન હેઝ ઓલરેડી ફેલ્ડ ઇન દેટ ડિરેક્શન, મે બી વી કેન જસ્ટ હેવ ધ સમથિંગ એલ્સ. સમવેર જે એસ્ટાબ્લિશ્ડ આઈટી બિઝનેસીસ છે એ આ વસ્તુ જાણે છે કે નેટવર્કિંગ ઇઝ નેટવર્ક. સો એની વેલ્યુ જાણે છે અને આ ટાઈપ ટેક એક્સપોમાં ને એમાં ઓલરેડી ઈગરલી પાર્ટિસિપેટ કરતા હોય છે. બટ યટ ઇફ વી હેવ ટુ ટેલ ધેમ કે આમાંથી તમને શું વેલ્યુ મળવાની છે, પર્ટિક્યુલરલી જે એસ્ટાબ્લિશ્ડ આઈટી બિઝનેસીસ છે જે ઓલરેડી એક સારા સ્કેલ ઉપર કરે છે, તો એમણે આમાં કેમ પાર્ટિસિપેટ કરવું જોઈએ? અને આને એક કહીને કે જસ્ટ અનાધર ઇવેન્ટની જેમ ન ટ્રીટ કરે, પણ આને એક કહીને કે એક ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીની જેમ જુએ. એના માટે તમે શું કહેશો? ઘણા બધા ઇવેન્ટમાં અમે બધા પર્સનલી, હું પોતે કે મારા જે બી કલીગ્સ છે કે ટેક એક્સપોની ટીમ છે કે ઇવન અમદાવાદની આઈટી કોમ્યુનિટી છે, વી આર પાર્ટિસિપેટિંગ સો મેની ઇવેન્ટ્સ એમ કે અમે જઈ રહ્યા છીએ, રાઈટ? પણ આ એક એવો ઇવેન્ટ છે કે જે હાઈલી ઇન્ટેન્સિવ ગ્રોથ માટે જ છે, રાઈટ? આમાં ફન એક્ટિવિટી કે આ એક્ટિવિટી કે અહીંયા લેઝર ટાઈમ એવું નથી. ઇટ્સ મોર ઓવર વેરી વેલ ડિઝાઇન કે જ્યાં તમારા 48 અવર્સ ઇન્વેસ્ટેડ છે બિહાઇન્ડ ધ ગ્રોથ, બિહાઇન્ડ લર્નિંગ or behind delivering something, right? એટલે even if you have a 15-year experience or if you have a 1.5 year experience, તમારો 48 hours ને ફૂલ પેક છે કે તમે જ્યારે બહાર નીકળશો ને યુ વિલ હેવ ક્લેરિટી ઓફ યોર માઇન્ડ, ક્લેરિટી ઓફ યોર આઈડિયા કે મારે આ વસ્તુ અહીંથી લેવી હતી અને એમાંથી મને આ વસ્તુ મળી જ છે. કારણ કે અગેન લોટ ઓફ પીપલ આર કમિંગ અને વિથ વેરિયસ એન્ડ વેરાયટી ઓફ એક્સપિરિયન્સ. સો એક્સપોઝર એટલું ગ્રાન્ડ હશે દેટ વિલ અનમેચ છે. રાઈટ. સિમિલરલી અગર આપણે સેમ વસ્તુ કહીએ કે જે સ્ટાર્ટઅપ્સ છે, એન્જલ ઇન્વેસ્ટર્સ નહીં છે, તો આ લોકોને કેમ આ રિટ્રીટમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ? શું ઓપોર્ચ્યુનિટીઝ એમના માટે છે? આ પ્લેટફોર્મ એમને એવી શું તક પ્રોવાઈડ કરશે? સો પ્લેટફોર્મ એવું છે કે જ્યાં તમને એક તો 200+ આઈટી ઓનર્સ મળવાના છે, રાઈટ? દરેક જણ પોતાના આઈડિયા સાથે, દરેક જણ પોતાની સર્વિસીસ સાથે કે દરેક જણ પોતાના એક શું કહેવાય POC સાથે અથવા તો MVP સાથે આવવાના છે, રાઈટ? સો ઇટ્સ અ ગ્રેટ પ્લેટફોર્મ કે જ્યાં તમે કોઈ બી જગ્યાએ જાઓ ને આવી પીચ આપવા કે પીચ ડેકમાં કે એમાં, તો યુ હેવ અ લિમિટેડ ઓફ અમાઉન્ટ ઓફ ટાઈમ કે જેમાં તમે અપીલિંગ તમારે એક કરી દેવાનું છે. આમાં તમને 48 અવર્સ છે. એ પર્સન જેને તમારામાં ઇન્ટરેસ્ટ પડ્યો છે તમારી પ્રોડક્ટમાં, તમારી સર્વિસીસમાં, અથવા તો તમને એવું લાગ્યું છે કે સામેવાળા આ VC છે કે જેને હું આ પીચ કરું તો કદાચ સારું રહેશે, that particular thing might happen again and again. તમે એક દિવસમાં કદાચ કોઈને કન્વિન્સ ના કરી શક્યા. યુ હેવ તમારી જોડે તમારા કી નોટ એમ 5 પોઈન્ટ હશે અને તમે જ્યારે એ ડિલિવર કરવા ગયા ને તમારે 3 જ થયા. વોટ અબાઉટ ધ નેક્સ્ટ 2 વિચ ઇઝ એકચ્યુઅલી ક્રુશિયલ?
રાઈટ. સો યુ વિલ હેવ દેટ ચાન્સ વેર યુ આર ગોઈંગ ટુ મીટ પીપલ અગેન એન્ડ અગેન. સવારના બ્રેકફાસ્ટમાં હશે નેટવર્કિંગ, લંચમાં નેટવર્કિંગ હશે, ઇન બિટવીન ઘણી બધી શું કહેવાય બ્રેઇન સ્ટ્રોમિંગ બધી ગેમ્સ અને એક્ટિવિટીઝ છે, રાઈટ. તો એમાં હશે. સો યુ હેવ અ બેટર ચાન્સ ઇન ટર્મ્સ ઓફ ઇફ યુ આર થિંકિંગ કે મારે આ કોઈને પીચ ડેક આપવી છે અથવા તો મારે આ કોઈને બતાવવું છે કે વોટ માય સર્વિસીસ ઓર વોટ માય પ્રોડક્ટ્સ આર, ગ્રેટ ચાન્સ કે તમે એ વસ્તુમાં એક કન્વિન્સિંગ લેવલ સુધી લાવી શકો. અને સેમ વે જે લોકો ઇન્વેસ્ટર છે કે જે લોકો અહીંયા આવવાના છે કે જેના માટે એ જાણવું જરૂરી છે કે the idea or the product in which they are going to invest, it's really worthful or not. તો એ એક લાંબો ડ્યુરેશન એમને મળવાનો છે કે જ્યાં એ વસ્તુ પણ ઇવેલ્યુએટ કરી શકે. બરાબર. એટલે આપણે હવે જ્યાં આટલી વાત કરી છે તો આપણે એ બી અનાઉન્સ કરીએ જ કે આની વેન્યુની ડિટેલ્સ, ઓકે, અને થોડું પછી આપણે એના ડિટેલમાં જઈશું કે કઈ ટાઈપના સેશન્સ છે, Okay. કઈ રીતની એક્ટિવિટીઝ કે ડે પ્લાન્સ થયા છે. ઇટ્સ ડિવાઇડેડ ઇન 2 days. Okay. સો એના ઉપર જઈએ તો સૌથી પહેલાં આપણે વેન્યુ પર વાત કરીશું કે ક્યાં આગળ થઈ રહ્યું છે. આ છે ને નિયર બાય આણંદ નિયોન્સ રિસોર્ટ એન્ડ ક્લબ છે. વેરી નાઇસ પ્રોપર્ટી, વેરી મચ ડિઝાઇન ડિફરન્ટ થીમમાં ડિઝાઇન થયેલી છે. એન્ડ વી હેવ જસ્ટ ચોઝન ધીસ પર્ટિક્યુલર વેન્યુ બિકોઝ અહીંયા એક કોઝી અને એક છે ને ક્લોઝ બાઉન્ડ નેટવર્કિંગ થઈ શકે એમ છે. દે હેવ વેરી નાઇસ એરિયા વેર વી આર ગોઈંગ ટુ હેન્ડલ લાઈક 250 or maybe 275 people. અલોંગ વિથ દેટ સર્ટેન સ્પોન્સરશિપ છે, એ બી ત્યાં સરસ રીતે હેન્ડલ થાય એમ છે. અને સાથે સાથે એક 1-to-1 કોઝી એક એન્વાયરમેન્ટ મળી શકે એમ છે કે વેર પીપલ કેન just having a deep dive in thought process of each other. અને બિલીવ કનેક્ટિવિટી બી બધી બાજુથી Yeah. મળશે. અને કનેક્ટિવિટી બી સેન્ટ્રલ છે એટલે આઈ મીન પીપલ ફ્રોમ સાઉથ ગુજરાતમાંથી આવતા હોય, મુંબઈમાંથી આવતા હોય કે દિલ્હીમાંથી આવતા હોય, એ લોકોને બી સારી કનેક્ટિવિટી મળી શકે એમ છે. ને આ બાજુ અમદાવાદ અને ઉત્તર ગુજરાત અને ઇવન સૌરાષ્ટ્રમાંથી. સો પીપલ વી આર ઓલરેડી ગેટિંગ a lot of requests across Gujarat, across Mumbai also, and some of the Pune companies are also willing to come. So આ બધી જ એક કનેક્ટિવિટી સારી મળે છે અને બહુ જ સરસ પ્રોપર્ટી છે. તમને કેવો રિસ્પોન્સ દેખાઈ રહ્યો છે? વોટ સોર્ટ ઓફ એક્સાઇટમેન્ટ બિલ્ડ થઈ ચૂકી છે ઓલરેડી આઈટી કમ્યુનિટીમાં? એટલે જસ્ટ ઇમેજિન કે અમે આ ઇવેન્ટ જ્યારે લોન્ચ કરી, વી આર હેવિંગ લાઈક 250 or 230 odd સીટ્સ છે અમારી જોડે, રાઈટ. ઓન અ વેરી ફર્સ્ટ ડે વી આર સોલ્ડ આઉટ ફોર 25%. ત્યારે જ અમને 62 રજિસ્ટ્રેશન મળી ચૂક્યા છે ઓન વેરી ફર્સ્ટ અવર વી કેન સે, રાઈટ. સો આનો અમે એક ફોર્મો ક્રિએટ ઓલરેડી કરી ચૂક્યા છે, રાઈટ. એન્ડ પીપલ આર ડેફિનેટલી વિલિંગ ટુ કમ. અને સાથે જ્યારે આ હવે સ્પીકરનું અને કી નોટ સ્પીકર અને આખી પેનલ જ્યારે અનાઉન્સ થશે એન્ડ પીપલ હુ આર ગોઈંગ ટુ જોઈન, પીપલ હુ આર કમિંગ, જેના અમને કન્ફર્મેશન મળ્યા છે, દેટ ઇઝ ડેફિનેટલી ગોઈંગ ટુ અમને એમ એવું લાગે છે કે એક ટાઈમ એવો આવશે દેટ ટુ ક્યુરેટ દેટ પર્ટિક્યુલર લિસ્ટ ઓર ફિલ્ટર આઉટ પીપલ વિલ બી લિટલ બિટ હાર્ડ થિંગ ફોર અસ ટુ. એટલે આઈ થિંક જે બી પોતાના બિઝનેસના ગ્રોથના લઈને આઈટી પર્ટિક્યુલરલી જે બહુ સિરિયસ છે, જે એકચ્યુઅલી થ્રાઇવ કરવા માંગે છે, તો એના માટે આ ગોલ્ડન ચાન્સ છે ડેફિનેટલી કે રજિસ્ટર કરો એન્ડ ઇફ યુ આર સિલેક્ટેડ દેન 2 દિવસનો જે એક્સપિરિયન્સ છે ડેફિનેટલી એમના માટે વર્થ ઇટ થવાનો છે. ડેફિનેટલી એમાં કોઈ મિનમેચ. બીજું આપણે વાત કરીએ ટેક એક્સપો રિટ્રીટમાં, ટીજી રિટ્રીટમાં જે સેશન્સ થવાના છે, તો કઈ ટાઈપના સેશન્સ થશે? સો કેવો ટાઈપનો એક અનુભવ મળશે? મોરલેસ આ સેશન છે ને એવી રીતના અમે ડિઝાઇન કરી રહ્યા છીએ અને ઘણા બધા થઈ બી ગયા છે કે જ્યાં છે ને નોટ ઓનલી કે પેલા ઇન્સ્પિરેશનલ સેશન નથી અમે કરવા જઈ રહ્યા કે જ્યાં ખાલી તમે મોટિવેશનલ સેશન. વી આર ઓલ મોટિવેટેડ. મોટિવેશનના લીધે જ અમે અહીંયા આવી રહ્યા છે, રાઈટ. ધોઝ 250 પીપલ આર એકચ્યુઅલી મોટિવેટેડ, દેટ્સ વાય દે હેવ જોઈન રિટ્રીટ, રાઈટ. સો રાધર દેન મોટિવેશનલ, ઇટ્સ સમથિંગ કે ક્યાં તમારા લેક્સ છે અને ક્યાં તમારા ચાન્સીસ છે એ ફાઇન્ડ આઉટ કરવાના આ સેશન્સ છે. અમારી જે બ્રેઇનસ્ટોર્મિંગ ગેમ્સ કે બ્રેઇનસ્ટોર્મિંગ એક્ટિવિટીઝ છે ને, દેટ ઇઝ ઓલ્સો ડિઝાઇન સમવેર ઇન ધ ડિરેક્શન કે જ્યાં તમે તમને તમારો મિરર બતાવવાનો છે. આ એક એવી ડેફિનેટલી ગોઈંગ ટુ હેપન છે. જે સ્ટાર્ટઅપ હોય તો એમના માટે એમ કહીને કે શરૂઆતી ટાઈમમાં એક એક ઇન્વેસ્ટમેન્ટ છે આ, પણ એમને આ વસ્તુને એઝ અ ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે જોવું જોઈએ એન્ડ નોટ એઝ એન એક્સપેન્સ. તો એના માટે તમે એમને શું કહેશો કે સો સ્ટાર્ટઅપને હું એવું કહીશ કે તમને છે ને અહીંયા એક 15-20 યર્સનો નેક્ટર મળી રહ્યો છે, રાઈટ. કે
જે લોકોએ ઓલરેડી એમના માટે સ્ટાર્ટઅપ માટે અત્યારે ઘણું બધું એસ્ટાબ્લિશ થઈ ચૂક્યું છે, પણ જે લોકો અત્યારે ઓલરેડી વેટરન છે, લાઈક 15-20 યર્સથી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે, એમણે જાણે સ્ટાર્ટ કર્યું ને કંઈ જ નહોતું. ઇટ વોઝ નો AI, ઇટ વોઝ નથિંગ લાઈક કે એટલા બધા ટૂલ્સ અને ટેક્સ અવેલેબલ હતા. ફ્રોમ બેઝ એમણે સ્ટાર્ટ કરેલું છે. સો એ જર્ની એમણે જે જીવેલી છે, એ જર્નીમાં એમના જે અપ્સ એન્ડ ડાઉન્સ છે, ડેફિનેટલી ગોઈંગ ટુ બી અ મોસ્ટ વેલ્યુએબલ નેક્ટર ફોર ધ સ્ટાર્ટઅપ. કઈ રીતના લોકો કયા લેવલ પર પહોંચ્યા છે, બરાબર, એમણે શું ભૂલો કરી કે ક્યાં એમણે કયા આઈડિયા કામ કર્યા, કઈ રીતના એમણે કોઈને પીચ આપી કે કઈ રીતના એમણે આ વસ્તુ ક્રેક કરી છે, રાઈટ. તો એ બધા જ એક્સપિરિયન્સ સ્ટાર્ટઅપ માટે આઈ બિલીવ મિડ સાઇઝ બિઝનેસીસને બી આમાંથી ઘણી બધી વેલ્યુ મળશે, બિકોઝ જ્યારે મિડ સાઇઝમાં હોય છે ત્યારે જે સ્ટ્રગલ હોય છે, આઈ બિલીવ ધોઝ આર વેરી કે ફ્રિક્શન પીરિયડ, કે જ્યાં આગળ તમે ઇન્ટરનલી ટીમમાં કે એક્સટર્નલી બધી રીતે તમે સ્ટ્રગલ કરતા હો છો, નાના નાના એક્સપિરિયન્સીસ થતા હોય છે જેને યુ લર્ન ટુ ક્રેક. પણ જે ઓલરેડી ક્રેક કરી ચૂક્યું છે એની જોડે જ્યારે તમને એમના એક્સપિરિયન્સીસ સાંભળો તો તમને ઘણું બધું ડિરેક્શન મળતું હોય છે. ડેફિનેટલી મળવાનું છે. આમાં કેવું છે કે નોટ ઓનલી સ્ટાર્ટઅપ કે નોટ ઓનલી વેટરન, પીપલ હુ આર ઇન્ટુ સર્વિસ બિઝનેસ ઓલ્સો, એમને બી આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી થાય છે. એવું કે મોર ઓર લેસ તમે જોશો ને તો કંપનીઝ વિથ અ મિડ સેગમેન્ટ લાઈક 50 થી 100 કે 150 સુધીની જે કંપની છે, જેને મેન પાવર એટલો છે, એ લોકો છે ને પર્ટિક્યુલર સેગમેન્ટમાં કામ વધારે કરતા હોય છે. નાઉ ટુ ઓપન અપ વિથ અ ડિફરન્ટ સેગમેન્ટ, ઓલવેઝ એક ફિયર હોય છે કે ના ભાઈ હું અથવા તો મારી ટીમ આ સેગમેન્ટમાં છે ને પ્રો નથી, રાઈટ. હવે અહીંયા તમને દરેક અલગ અલગ સેગમેન્ટના અલગ અલગ ઓનર્સ મળવાના છે, એમના અપ્સ એન્ડ ડાઉન્સ અને એમના જે પણ લર્નિંગ્સ છે એ પણ જાણવા મળવાના છે. અને મોર ઓવર ધેર આર ચાન્સીસ ટુ કોલોબરેટ, રાઈટ. આ એક એવી ઇવેન્ટ છે કે જ્યાં કોમ્પિટિશન નથી, રાઈટ. ઇટ્સ મોર અબાઉટ કમ્પેનિયનશીપ છે કે તમે નેટવર્કિંગ સાથે આવીને એક એવું એન્વાયરમેન્ટ ક્રિએટ થાય કે જ્યાં તમે બહાર નીકળતી વખતે પાંચ નેટવર્કિંગ પોઈન્ટ રેડી હોય કે ના ભાઈ મારે આ એક ટેકનોલોજીમાં કંઈક આવ્યું છે તો હું આઈ કેન ગો વિથ અ ભાવિક, આ ટેકનોલોજી આઈ કેન ગો વિથ અ નિલય, આ એક પર્ટિક્યુલર ટેકનોલોજીમાં આવ્યું છે આઈ કેન ગો વિથ અ તરલ, રાઈટ. તો એ એક જે વસ્તુ છે ને કે જ્યાં તમે એકચ્યુઅલી તમને મળતી લીડ્સ અથવા તમને મળતો બિઝનેસ જે તમે એન્ટરટેન નથી કરી શકતા, એ અહીંયા ઓપોર્ચ્યુનિટી છે કે તમે એ વસ્તુ ડેફિનેટલી એન્ટરટેન કરશો અને કોઈની સાથે કોલોબરેટ કરીને, પાર્ટનરશિપ કરીને, મે બી પ્રોજેક્ટ બેઝ, મે બી ઇવેન્ટ બેઝ, એ કરીને બી તમે તમારા બિઝનેસને એક સ્ટેપ આગળ લઈ જઈ શકો. તમે અહીંયા બહુ એક સરસ વાત કીધી કે આ કોમ્પિટિશનની કોલાબરેશન છે. સો જે ઓલરેડી ટેક એક્સપો ગુજરાત 2024માં પાર્ટિસિપેટ કર્યા છે, જે આમાં ઓલરેડી મેમ્બર્સ છે, એ લોકો આ વસ્તુ જાણે છે, પણ જે અમે નવા આવશે તેમના માટે આ એક બહુ સરસ મેસેજ હતો કે આને એક કોમ્પિટિશન તરીકે નહીં પણ એક કોલાબરેટિવ ઓપોર્ચ્યુનિટી તરીકે જોવે. એન્ડ વિથ દેટ આપણે એક કહીને કે એક ફાઇનલ નોટ ઉપર આપણે એમ કહીએ કે ટેક એક્સપો ગુજરાત રિટ્રીટ 2025 આ ઓવરઓલ આઈટી ઇન્ડસ્ટ્રીને કઈ દિશામાં લઈને જાય છે, આનો ઇમ્પેક્ટ શું થશે, અને સ્પેશિયલી એમ કે આઈટી ઇન્ડસ્ટ્રી ગુજરાતમાં આનો શું પ્રભાવ પડશે? સો જસ્ટ ઇમેજિન કે આપણે ઓલરેડી એસ્ટાબ્લિશ માર્કેટ જેવા કે બેંગ્લોર, પુણે, હૈદરાબાદ, આ ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છે. ત્યાં પણ અમે અત્યારે ક્યારે ડિસ્કશન કરીએ છીએ ને તો એવું હજી ત્યાં પણ નથી મળતું એમના વિથિન દેટ કલ્ચર, વિથિન દેટ એન્વાયરમેન્ટ ઓર વિથિન દેટ નેટવર્કિંગ કે જ્યાં આટલું ક્લોઝ બાઉન્ડલી આઈટી ઓનર્સ એકબીજા સાથે નંબર્સ શેર કરે છે, એકબીજા સાથે પોતાના અપ્સ એન્ડ ડાઉન શેર કરે છે. ઇવન એમ કહી દે છે કે ભાઈ હું અહીંયા ફસાયો છું, હાઉ યુ કેન ટેક મી આઉટ, રાઈટ. ત્યાં કોઈનો નથી પેલો કહેવાય ને કે એક ઓનરનો ઈગો, એ ત્યાં નથી આવતો એમ કે ના ભાઈ તું મને બહાર કાઢ, મારા ખ્યાલથી તને આ કેપેબિલિટી છે અથવા તો તે આ ઓલરેડી તું કરી ચૂક્યો છે, તો યુ કેન હેલ્પ મી આઉટ ટુ ટેક મી આઉટ ફ્રોમ ધીસ પર્ટિક્યુલર ડીક. સો એ વસ્તુ અહીંયા થવા જઈ રહી છે. ઇવન પીપલ વેન વી આર ડિસ્કસિંગ વિથ ધોઝ પીપલ ઇન બેંગ્લોર, પુણે ઓર હૈદરાબાદ ઓર ઇવન મુંબઈ, તો દે ફીલ કે હા આટલું સારું તમારે ત્યાં નેટવર્કિંગ થાય છે કે જ્યાં લોકો કમ્પ્લીટ ઓપન અપ છે પોતાના બિઝનેસ. કારણ કે અલ્ટિમેટલી ગુજરાતીનો માઇન્ડસેટ શું અલ્ટિમેટલી કે મારા બિઝનેસને કઈ રીતે નેક્સ્ટ સ્ટેપ પર લઈ જવું, એના માટે જો આ પેલા જેવું છે કે ડૉક્ટર પાસે જઈએ તો પછી ડૉક્ટર પાસે કોઈ શરમ રાખવાનું ના હોય. આ એવું જ છે કે આ તમારો કમ્પેનિયન કે તમારો અહીંયા જે બીજો માણસ કે જે બીજા પાર્ટિસિપન્ટ છે એ તમારા માટે તો ડૉક્ટર જ છે. તમે એની પાસે ઓપન અપ થવું જ પડશે કે ના ભાઈ આ મારા ડ્રોબેક્સ છે કે આ મારા અત્યારે રોડબ્લોક છે, ઇફ યુ કેન હેલ્પ ઇટ આઉટ કે હું આને કઈ રીતના ક્રોસ કરું. એ સાથે આપણે કહી શકીએ કે ટીઈજીના કોર વેલ્યુઝ શું છે,
સો ટી જેની મેઇન કોર વેલ્યુ એમ કહી શકું ને કે બિઝનેસ નેટવર્કિંગને એ લેવલ પર લઈ જવું કે જ્યાં કોલોબરેશન એ તમારો ફર્સ્ટ એમ હોય રાઈટ, અને ગીવ એન્ડ ટેક એ તમારો ડેફિનેટલી એપ્રોચ હોય. એવું નહીં કે અહીંયા બસ અમે લેવા જ આવ્યા છીએ, દેવા પણ આવ્યા છે. સો ઇટ્સ ગીવ એન્ડ ટેક અપ્રોચ. બધાને કહેવાય ને કે સબકા સાથ સબકા વિકાસ એ એક અહીંયા મેઇન કોર એજન્ડા છે એમ ટી. રાઈટ, અમે જ્યારે ટેક એક્સપો ગુજરાત કર્યું, વી વેર લાઈક ઇટ વોઝ અ ફર્સ્ટ ટાઈમ રાઈટ, એન્ડ પીપલ આર રિયલી ફિયરફુલ કે ના આ કઈ રીતના થશે, આવું હજી થયું નથી, પર્ટિક્યુલરલી ગુજરાતની સોઇલ પર તો ફર્સ્ટ ટાઈમ હતું રાઈટ. બટ વી ક્રેક ઇટ એન્ડ વી ગેટ અ ગ્રેટ ઓડિયન્સ ઇન ટર્મ્સ ઓફ એક્ઝિબિટર્સ એન્ડ વી ગેટ અ ગ્રેટ ઓડિયન્સ ઇન ટર્મ્સ ઓફ વિઝિટર્સ ઓલ્સો. એટેન્ડીસ બી એટલા સરસ આવે, લોકોને બિઝનેસ આઈડિયા, બિઝનેસ અપ્રોચીસ, અને એક એવું અમે એક છે ને ક્રિએટ કરી શક્યા ઓડિયન્સમાં કે આઈટીનું બી શોપિંગ હોઈ શકે રાઈટ. કે એવું નથી કે ના તમે ઘણા બધા એક્ઝિબિશનમાં જાઓ, ઘણા બધા અલગ અલગ પ્રકારની વેરિયસ ઇન્ડસ્ટ્રીના એક્ઝિબિશન થતા હોય છે, પણ આઈટીનું પણ શોપિંગ થઈ શકે ને એ અમે આ એક અહીંયાથી, એ ડેફિનેટલી ફર્સ્ટ વર્ઝન હતું એટલે કદાચ ઘણાને થોડાક એવું હેઝિટેશન હોય કે ના ભાઈ આ માણસ કેવો નીકળશે, આ કંપની કેવી નીકળશે, એનું બેકગ્રાઉન્ડ ચેક કરીએ, આ કરીએ. બટ ડેફિનેટલી સેકન્ડ વર્ઝન, થર્ડ વર્ઝન, પીપલ વર ડેફિનેટલી ગોઈંગ ટુ બાય ધેર સર્વિસીસ એન્ડ પ્રોડક્ટ વેરી ઇઝીલી રાઈટ. તમારી એક પ્રેઝન્સ અને તમારું રિપીટેશન ઓફ યોર પ્રેઝન્સ ડેફિનેટલી ગોઈંગ ટુ મેક હ્યુજ ડિફરન્સ. આપણે એક વન લાઇનમાં કહીએ કે ગુજરાત આઈટી ઇન્ડસ્ટ્રીનું ફ્યુચર શું કહી શકાય કે વી વિલ બી ઓન અ ટોપ નોચ પોઝિશન વેરી સૂન રાઈટ. કારણ કે જે પ્રમાણે અહીંયા ઇકોસિસ્ટમ ડેવલપ થઈ રહી છે, જે પ્રમાણે આપણને અહીંયા સ્કિલ સેટ મળી રહ્યો છે, અને ડેફિનેટલી ક્વાઇટ ગુડ રેટ ઉપર મળી રહ્યો છે. ઇફ યુ કમ્પેર વિથ બેંગ્લોર, પુણે ઓર હૈદરાબાદ, વી આર હેવિંગ ત્યાં બી તમે જોશો ને તો દેર આર લોટ ઓફ ગુજરાતી ઓલરેડી ત્યાં ગયા છે અને ત્યાં જોબ કરી રહ્યા છે, અને ધોઝ નોલેજ, એ એક્સપિરિયન્સ હવે ગુજરાતમાં પાછું આવી રહ્યું છે. એન્ડ દે ફીલ કે અહીંયા હવે ઓપોર્ચ્યુનિટી છે, તો વાય શુડ વી જસ્ટ ગો અવે ફ્રોમ અવર હોમ ટાઉન રાઈટ. અને લોકો બી એટલા એટ્રેક્ટ થઈ રહ્યા છે, ગુજરાત એટલું સેફ છે. સો અક્રોસ ઇન્ડિયા દેર આર લોટ ઓફ સ્કિલ પીપલ હુ આર એકચ્યુઅલી વિલિંગ ટુ માઇગ્રેટ ટુ ગુજરાત. તો ડેફિનેટલી ગુજરાત તો ટોપ નોચ રહેવાનું જ છે. આપણે એમ કહી શકાય કે સાયલેન્ટલી એન્ડ સ્લોલી જે બેંગ્લોર બાજુનો જો વેવ છે આઈટીનો, એ હવે ગુજરાત તરફ વળી રહ્યો છે, અને ગુજરાત વિલ બી ધ નેક્સ્ટ સિલિકોન વેલી વી કેન સે. યા ડેફિનેટલી, આઈ મીન ગવર્મેન્ટ બી એટલું સપોર્ટ કરી રહી છે રાઈટ, આપણી જોડે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અવેબિલિટી એટલી સારી છે. સો ડેફિનેટલી દેટ આઈ મીન એવું થશે કે કદાચ આપણે એવું વિચાર્યું છે કે બાય 2030 વી આર ગોઈંગ ટુ બી ટોપ નોચ, અને એ આપણે એની પહેલાં આ માઇલસ્ટોન અચીવ કરી લઈએ. વન લાઇન, ફ્યુ ફાઇનલ વર્ડ્સમાં તમે વ્યુઅર્સને શું કહેવા માંગો છો ટેક એક્સપો ગુજરાત બિઝનેસ રિટ્રીટ 2025 માટે? સો નાવ ઓર નેવર જેવી ઇવેન્ટ છે, ડેફિનેટલી આવો. અને ઇફ યુ આર એલિજિબલ, ઇફ યુ ફીલ કે આ એક મારા માટે એક ઓપોર્ચ્યુનિટી છે, ડેફિનેટલી અમે એવી રીતના ડિઝાઇન કરી છે કે અનબિલિવેબલ ટેક અવેસ હશે. સો જસ્ટ આ વ્યુઅર્સને એ જ છે કે ડેફિનેટલી આમાં રજિસ્ટર કરો. હજી પણ ઘણી બધી સીટ્સ બાકી છે, બિકોઝ વી આર ક્યુરેટિંગ ધ લિસ્ટ રાઈટ. એટલે એવું નથી કે કદાચ અમને વી ફીલ કે અમને 400-450 એપ્લિકેન્ટ હશે અને એમાંથી અમારે 240 લેવાના છે. સો દેટ ડેફિનેટલી ગોઈંગ ટુ મેક અ લોટ ઓફ ડિફરન્સ ટુ યોર ડેઇલી લાઈફ, તમારા ડેઇલી એક્ઝિક્યુશન્સ, પ્લાનિંગ, અને એના માટે કે જે લોકોને હજી હેઝિટેશન છે મલ્ટીફોકલ થવા માટે કે મલ્ટિપલ ઇન્ડસ્ટ્રીને ટાર્ગેટ કરવા માટે કે એક પર્ટિક્યુલર ટેકનોલોજીમાં જવા માટે, ઘણા બધા આઈડિયાઝ અને ઘણા બધા પાથ મળી રહેશે. If you are an IT entrepreneur, a startup, or an angel investor interested in IT investment, book your seats now because Tech Expo Gujarat Business Retreat 2025 in December. For more details, go to the website or click the link below.